વેલકમ ટુ આર ફૂડીઝ. આપણા ગુજરાતીને સવારે નાસ્તામાં ભાખરી તો જોવે જ, અને જો તમે પણ આ ભાખરી બનાવી લીધી તો આખો શિયાળો આ જ ભાખરી બનાવશો, એટલી સરળ અને સ્વાદિષ્ટ બને છે. તો તેના માટે એક ચોપરમાં 4 થી 5 કળી જેટલું લસણ, 2 નંગ લીલા મરચાં અને 1 વાટકી જેટલી મેથીની ભાજી લઈ લઈએ. બધું સરસથી ચોપ કરી લઈશું. તમે તેને ઝીણું કટ પણ કરી શકો છો. બાજરો અને મેથી બંને શિયાળામાં શરીર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. આ ભાખરીમાં સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ હોય તો તેનો ઉપયોગ કરશો તો પણ ભાખરી ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એક બાઉલમાં અડધી વાટકી જેટલો ભાખરીનો કરકરો લોટ અને અડધી વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લઈએ. એટલે કે બંને લોટનું પ્રમાણ સરખું રાખવાનું છે. સાથે લસણ, મરચાં અને મેથીને પણ ઉમેરી લઈએ. 5 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલા તેલ ઉમેરી બધું બરાબર મસળીને મિક્સ કરી લઈએ. જો તમે મારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવી બીજી રેસીપી જોવા મળે. અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને મોટિવેશન મળતું રહે. હવે થોડું પાણી ઉમેરતા જઈને કઠણ લોટ બાંધી લઈશું. પાણી ધ્યાનથી ઉમેરવાનું છે, કેમ કે આપણે મેથી ધોઈને લીધી હતી એટલે એમાં પણ થોડો પાણીનો ભાગ હોય છે. હવે આપણે ભાખરીને જાડી અને મોટી વણીને તૈયાર કરી લઈશું. મારા ઘરમાં જાડી અને ક્રિસ્પી ભાખરી ખવાય છે, એટલે મેં અહીં એક જ ભાખરી તૈયાર કરી છે. પણ તમે આ માપથી 2 નાની મીડિયમ સાઇઝની ભાખરી બનાવી શકો છો. ઉપરથી મેં કટ પણ લગાવી લીધા છે, જેથી ભાખરી અંદર સુધી સરસ શેકાઈ જાય. આપણી તાવડી પણ ગરમ થઈ ગઈ છે, તો ભાખરીને તાવડીમાં લઈ લઈએ. એક બાજુ થોડી શેકાઈ જાય એટલે તેને પલટાવીને બીજી બાજુ પણ સરસ શેકી લઈએ. તાવડીમાં બનેલી ભાખરી વધારે ક્રિસ્પી અને મીઠી લાગે છે. જો તમે પણ તાવડીમાં હજી સુધી ભાખરી બનાવી ન હો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભાખરીને શેકતી વખતે ધીમા તાપ ઉપર જ શેકવાની છે, જેથી કરીને એ લાંબા સમય સુધી કડક રહેશે. બીજી બાજુ ભાખરી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે તેને ડાયરેક્ટલી ગેસ ઉપર શેકી લઈએ, જેથી કરીને એ બધી બાજુથી શેકાઈ જાય. લો, તૈયાર છે આપણી બિસ્કિટ જેવી મેથી બાજરાની ભાખરી. ઉપરથી ઘી લગાવી લઈએ. સાથે ખાવા માટે મેં પેનમાં તેલ ગરમ કરી મરચાં સાતળી ઉપરથી મીઠું એડ કરીને તૈયાર કરી લીધા છે, જે મારા ભાખરી સાથે ખૂબ જ ફેવરેટ છે. તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. હું સ્નેહા ફરી મળીશ બીજી રેસીપી સાથે. આવજો.